મંદિર મારા આપવાનું. તમારે આપવાનું છે? એમાં કયા ભગવાન બિરાજમાન છે એમ કહું? અહીંયા ઊભા ઈ પોતે. અહીંયા પોતે ઈ? તો તમે તો એકે શકલમાં લાગતા તો નથી મને. તમને કેમ ખબર? હા જટા બટા ગોટીઓ વળી ગઈ બધી. તો વળે તો જાય ને હવે. બોલો બોલો તો સાધુ ના દક આવ્યા હો ભાઈ. આવે જ તેને હવે. અરે પુનરી બાપા મંદિર શેનું છે? મારે એનું તપ કરવું છે. પાકું? હા શિવ શંકર નું. શિવ શંકર ભોળાનાથ નું છે. તો મારે એનું તપ કરવું છે. સ્નાન કરીને આયા? પીવા પાણી નથી મળ્યું. સ્નાન ક્યાં કરવા જાવ? સામે ગંગા નદી છે ને સ્નાન કરીને. એમ શિવજી સામે ધ્યાન કરીને બેઠા છે. જ્યારે ઇન્દ્ર રાજાનું ઇન્દ્ર ડોલવા લાગ્યું છે. ઇન્દ્ર રાજા ધીમે 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 કચેરી તરફ આવે છે. જ્યારે ઇન્દ્ર રાજા
Yeah.
આવજો ઈન્દ્રાપુરીની માય ઈન્દ્રા બોલાવે જમવા રે અમને ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ આવી હિયા આયા ઈન્દ્રાપુરીની માય ઈન્દ્રા બોલાવે જમવા ઇન્દ્ર અત્યારે ઇન્દ્રજી પુરીમાં બોલાવવાનું કારણ તમને બોલાવવાનું એક જ કારણ. પહેલા ના ઋષિ બન્યો, 4 વર્ષોથી તપ કરતા. છતાં પણ મારું ઇન્દ્ર સત્ય કાંઈ ન થતું. 7.5 વર્ષની અંદર જેમ કમરનું પાંદડું ડોલે, એમ મારું ઇન્દ્ર સત્ય ડોલે. આથી મને કાંઈ જાણતા હોય તો જલ્દી જરો, નકર ઝડપથી મને જુદા કરો. ના ભાઈ ઇન્દ્ર આ વિષયનું કાંઈ મારાથી મોટા કોણ વિષ્ણુને કીધું જા સંકલ્પના યાદ કર. યાદ કરો. દેવા બ્રહ્મા બોલાવે વિષ્ણુ હરુ આવો હજો આવો ભાઈ ઈન્દ્રાપુરીની માય બ્રહ્માના બોલાવા વિષ્ણુ આવાજો રે આયા ઈન્દ્રાપુરીની માય બ્રહ્માના બોલાવા વિષ્ણુ આવ્યા અત્યારે ભાઈ બ્રહ્મા ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અરે ભાઈ ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ પહેલા ના ઋષિ બન્યો, 4 વર્ષોથી તપ કરતા. છતાં પણ મારું ઇન્દ્ર સત્ય કાંઈ ન. 7.5 વર્ષની અંદર મારું ઇન્દ્ર સત્ય ડોલે. આથી મને કાંઈ જાણતા હોય તો જલ્દી જરો, નકર ઝડપથી મને જુદા કરો. અરે ભાઈ ઇન્દ્ર આ વિષય તો હું કાંઈ નથી જાણતો મારેથી મોટા ભોળાનાથે મને કીધેલું જા સંકટ પડે ને યાદ કરજો આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે આવો ઈન્દ્રાપુરીની માય વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવાજો રે
શા માટે ઇન્દ્રપુરીમાં બોલ્યા? અરે ભાઈ બ્રહ્મદેવ, શા માટે ઇન્દ્રપુરીમાં બોલ્યા? અરે દેવરાજ ઇન્દ્ર, શા માટે ઇન્દ્રપુરીમાં બોલ્યા? તમને બોલાવવાનું તો એક જ કારણ. પેલા ના ઋષિ બન્યો, હજારો વર્ષોથી તપ કરતા છતાં પણ મારું ઇન્દ્રસન કાઢ ન થતું. 3.5 દિનની અંદર મારું ઇન્દ્રસનને દોલવા મળ્યું. આની વિશે કઈ જાણતા હોય તો જલ્દી જણાવો, જલ્દી મને જુદા કરો. અરે ઇન્દ્રદેવ, શાંત પડી જાવ, એટલો કરો તો શોભા નથી દેતો. એ તમારી ઇન્દ્રપુરી માટે નથી આવ્યો, એ તો એક પુત્રની આશાએ આવ્યો છે. તમે પોતપોતાના આસન ઉપર બિરાજમાન થાવ. હમણાં મારા લાડીલા ભગતને સપના આપીને પાછો આવું છું. ભગવાન